આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર જામનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। જામનગરમાં જવાહર ચાવડાનું મોટું નિવેદન સામે આવ્યું છે। સમાચાર જામનગરથી પ્રાપ્ત થયા છે, જ્યાં જૂનાગઢથી મળી રહ્યા છે, જ્યાં કે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાનું મોટું નિવેદન છે તે સામે આવ્યું છે। સમાચાર જૂનાગઢથી મળ્યા, જ્યાં મહિલાઓ અંગે જવાહર ચાવડાએ આ નિવેદન છે તે આપ્યું છે। શામાં મહિલાઓને લઈ જવાહર ચાવડાએ રોજગાર માટે પુરુષો કરતા મહિલાને વધારે સંઘર્ષ કરવો પડે છે તેવું નિવેદન જવાહર ચાવડાએ આપ્યું છે। લાયકાત હોવા છતાં ભેદભાવ અને ભ્રષ્ટાચાર થાય છે તેવું જવાહર ચાવડાએ જણાવ્યું છે। ત્યારે રોજગાર માટે પુરુષો કરતા મહિલાઓને વધારે સંઘર્ષ કરવો પડે છે તેવું નિવેદન છે તે જવાહર ચાવડા દ્વારા આપવામાં આવ્યું। દીકરીઓ, બહેનો અને માતાઓને કહેવું છે કે રોજગાર સહાયતા અભિયાન પર આપ સૌના પ્રતિભાવોની જાણકારી મને મળી કે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી માટે સ્ત્રીઓને હજુ પણ પુરુષો કરતાં વધારે સંઘર્ષ કરવો પડે છે। આવડત અને લાયકાત હોવા છતાં ભેદભાવ અને ભ્રષ્ટાચારને કારણે કામ નથી મળતું, અને મળે તો યોગ્ય વળતર નથી મળતું। મને લાગે છે કે સમાજમાં માત્ર સ્ત્રીઓની કિરણોની વાતો કરવી તે ફક્ત નહીં ચાલે, પણ એના કરતાં રોજગાર પણ ઊભો કરવો પડશે અને યોગ્ય તકો આપવી પડશે। હું આ મુદ્દે ખૂબ ગંભીરતાથી વિચારું છું અને ટૂંક સમયમાં આપ સૌને રૂબરૂ મળવા માગું છું। આ માટે તમે વિસ્તારમાં ટૂંક સમયમાં આવીશ અને સાથે મળીને રોજગારનો પ્રશ્ન હલ કરવા માટે નક્કર પગલાં લેવાની દિશામાં આગળ વધીશું। આપનો આભારી, જવાહર।